આપણે અર્થશાસ્ત્ર વિશે ભણશું। અર્થશાસ્ત્રનો પહેલો ચેપ્ટર જેનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, એટલે કે અર્થશાસ્ત્ર વિષય કઈ રીતે એનો ઉદ્ભવ થયો અને અર્થશાસ્ત્રમાં આપણને કઈ કઈ બાબતોની જાણકારી મળી, એ અલગ અલગ જે તત્વચિંતકો હતા, અર્થશાસ્ત્રીઓ હતા, જે ભારતના અને ભારતની બહારના જે પશ્ચિમી અર્થશાસ્ત્રીઓ જેમણે અર્થશાસ્ત્ર વિશે આપણને સમજાવ્યું છે, એના વિશે આપણે ચેપ્ટરમાં જોશું। પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ કે અર્થશાસ્ત્ર એ કઈ રીતે આપણને જાણવા મળ્યું, એનો ઉદ્ભવ કઈ રીતે થયો। તો જ્યારે પ્રાચીન સમય હતો ત્યારે અર્થશાસ્ત્ર જેવું કંઈ હતું નહીં, પણ અલગ અલગ વ્યવસ્થાઓ હતી, જેમ કે રાજ્ય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, એ બધી અલગ અલગ વ્યવસ્થાઓ હતી। અને આદિયુગથી લોકો પોતાનું ગુજરાન ચલાવતા હતા, પોતાનું રાજ્ય ચલાવતા હતા, અને કંઈ પણ સમસ્યાઓ આવે અને એ સમસ્યાઓનો ઉકેલ ન મળે તો યુદ્ધ કરે, ચડાઈ કરે અને પોતાની સમસ્યાઓનું નિવારણ લાવતા। આવું આદિયુગથી ચાલતું આવ્યું છે। પછી જેમ જેમ દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારનો વિકાસ થયો, એમ ધીમે ધીમે બુદ્ધિપૂર્વક રીતે લોકોએ પોતાની સમસ્યાનો ઉકેલ લાવવાનું શરૂઆત કરી, એટલે કે બુદ્ધિપૂર્વક ગણતરીઓ કરીને ઉકેલ લાવવાની એ લોકોએ કોશિશ કરી, અને આમ ધીમે ધીમે અર્થવ્યવસ્થાનો પછી ઉદ્ભવ થયો। તો સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા આ પ્રમાણેની દરેક વ્યવસ્થાઓ આપણા સમાજમાં ચાલી રહી છે। આદિ યુગમાં કેટલાક પ્રશ્નોના ઉકેલ લાવવા માટે યુદ્ધ કે લડાઈ કરતા, એટલે કે પહેલાં કંઈ એવું હતું નહીં કે ચલો શાંતિથી વાતચીત કરીને કે કોઈ બુદ્ધિપૂર્વક ગણતરીઓ કરીને આપણે પોતાની સમસ્યાઓનું નિવારણ લાવીએ, તો એ લોકો સીધું લડાઈ કરે કે યુદ્ધ કરે કે ઝઘડા કરે અને પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવે। વિકાસ સાથે બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવા લાગ્યા। માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। એટલે જેમ જેમ વિકાસ થવા લાગ્યો એમ માનવીને ખ્યાલ આવ્યો કે હવે આપણે પોતાનું વર્તન જે રીતે કરવાનું છે એ કઈ રીતે કરવાનું છે, એનો અભ્યાસ આપણે કરવો જોઈએ। તો આપણે એવું વર્તન કરવું જેનાથી આપણી આવકમાં વધારો થાય, આપણે કોઈપણ પ્રકારની શાસન વ્યવસ્થા ચલાવી શકીએ। તો એ માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। તો એ અભ્યાસ કરતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર, એના વિશે હવે આપણે જોઈએ। તો પહેલાં અર્થશાસ્ત્ર આ શબ્દ, એનો અર્થ શું થાય, એનો મિનિંગ શું થાય, આ શબ્દ ક્યાંથી આવ્યો એના વિશે જોઈએ। તો અર્થશાસ્ત્રનો અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર। અર્થ એટલે આપણે ઇંગ્લિશમાં EARTH, અર્થ એટલે પૃથ્વી। તો પૃથ્વીને લગતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। તો પૃથ્વીને લગતું શાસ્ત્ર કીધું છે એટલે એનો અર્થ એ થયો કે પૃથ્વી ઉપર દરેક માનવી પોતાનું વર્તન કરતું હોય એના વિશે આપણે આમાં ભણવાનું, એટલે કે પોતાનું વર્તન શા માટે કરે। કોઈ પણ માણસ એમને વર્તન કરતું હોય, ચેનચાળ કરતું હોય તો આપણે એમ કહીએ કે પાગલ છે, ગમે તે વર્તન કરે। હા, પણ આપણે લખતા હોઈએ કે ભણતા હોઈએ તો એનું પાછળ કંઈક આપણું કારણ છે, એટલે આપણે ભણીએ છીએ। આપણા મમ્મી પપ્પા કંઈક કામ કરે તો એની પાછળ કંઈક કારણ છે એટલે વર્તન કરે છે। તો એ વર્તન શા માટે કરવામાં આવે અને કયા કામ માટે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ એ આપણને જે સમજાવે એ શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। આપણે અર્થશાસ્ત્રમાં ખાસ કરીને શું ભણવાનું છે તો કે માનવીના વર્તન વિશે ભણવાનું છે, એવું વર્તન જેનાથી એની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય। તો પહેલાં અર્થશાસ્ત્રનો મિનિંગ। સંસ્કૃતમાં અર્થનો અર્થ થાય છે ઉદ્દેશ્ય, એટલે કે કશુંક મેળવવું। દરેક વ્યક્તિ કંઈક ના કંઈક મેળવવા માટે વર્તન કરતો હોય, એની પાછળ કંઈક ઉદ્દેશ્ય હોય। જેમ કે પપ્પા બહાર જઈને કામ કરે છે તો એનું ઉદ્દેશ્ય પૈસા કમાવા, વિદ્યાર્થી ભણે છે તો એનું ઉદ્દેશ્ય પરીક્ષામાં સારા નંબરે પાસ થવું, સારા માર્ક્સ લાવવા। તો દરેકનું કંઈક ને કંઈક ઉદ્દેશ્ય છે। તો અર્થનો અર્થ થાય છે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું। એનો આધુનિક આર્થિક સાથે અર્થ થાય છે, એટલે કે આર્થિક એટલે કશુંક મેળવવા માટે આપણે જે કહીએ એ આર્થિક। અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો। આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, તમારા MCQ માટે પૂછાય છે। ગ્રીક વર્ડ ઓઇકોનોમિકોસ અથવા ઓઇકોનોમોસ, ઘણી ચોપડીઓમાં ઓઇકોનોમોસ બી આપ્યું છે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું। ઓઇકોનોમોસ બી ચાલે, ઓઇકોનોમિકોસ બી ચાલશે। તો એના ઉપરથી આ ઇકોનોમિક શબ્દ ઉતરી આવ્યો છે। પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિ માલિકીનો હોય છે તેને ઓઇકોસ કહેવાય। તો ઓઇકોસનો અર્થ શું થાય? આ ઓઇકોનોમિકોસમાં ઓઇકોસનો અર્થ થાય છે ઘર વખરી અથવા સરસામાન જે વ્યક્તિગત માલિકીનો છે, અને પાછળનો શબ્દ છે નોમિકોસ એટલે કે નોમોસ। તો એ નોમોસનો અર્થ શું થાય? આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેવાય। તો બે શબ્દ થયા। ઓઇકોસ એટલે શું, નોમોસ એટલે શું? ઓઇકોસ એટલે ઘર વખરી કે સરસામાન જે વ્યક્તિગત માલિકીનો હોય છે, અને નોમોસ એટલે ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીત, એનો અર્થ થાય છે નોમોસ। તો આ થયું અર્થશાસ્ત્ર શબ્દનો અર્થ।
અર્થશાસ્ત્ર ઓઇકોનોમિકોસ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ઓઇકોસ એટલે શું અને નોમોસ એટલે શું? આમાંથી આપણને 4 થી 5 પ્રશ્નો એક વાક્યના જવાબમાં અને MCQમાં પૂછાય છે. હવે જોઈએ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતીય ચિંતન એટલે કે ભારતના અર્થશાસ્ત્રીએ આપણને અર્થશાસ્ત્રનો શું મિનિંગ આપ્યો છે, એમણે કઈ પુસ્તક લખી છે, એ વ્યક્તિ કોણ હતા, એટલે ભારતીય ચિંતન કહેવાય છે. તો ભારતમાં એવી કોણ વ્યક્તિ હતી જેણે આપણને અર્થશાસ્ત્ર શબ્દ વિશે સમજાવ્યું છે, એના વિશે આપણને કંઈક લખીને આપ્યું છે. તો ભારતમાં પહેલાં તો ભારતમાં આપણું પ્રાચીન ભારત હંમેશા સભ્યતા અને સંસ્કૃતિ માટે વખણાય છે. એ ઇતિહાસ વર્ષો જૂનો છે. તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી વધુ જૂનો છે. આ તમારે એક વાક્યના જવાબમાં અથવા MCQ માટે ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે? તો આશરે 5000થી વધુ વર્ષ જૂનો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પ્રક્રિયા છે અથવા વર્તન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 વર્તન માણસના વર્તન છે. એટલે કે આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. એટલે કે આ 4 વગર કોઈ પણ માણસ પોતાનું વર્તન કરતો નથી. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. અર્થપૂર્ણ પ્રવૃત્તિ કોને કહેવાય? કંઈક મેળવવા માટે આપણે જે પ્રવૃત્તિ કરીએ એને કહેવાય અર્થપૂર્ણ પ્રવૃત્તિ. આપણે એમને બેઠા બેઠા ખાલી ચોક ઉછાળીએ તો એ કંઈ અર્થપૂર્ણ પ્રવૃત્તિ નથી, એ આપણે ખાલી ટાઈમપાસ કરીએ છીએ. પણ હા, આપણે કંઈક લખીએ કે ભણીએ કે વાંચીએ તો એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ, કારણ કે એના પાછળ આપણે કંઈ માર્ક્સ મેળવવાના છે, આપણે તૈયારી કરી છે. બરાબર? તો કશુંક મેળવવા સાથે જે પ્રવૃત્તિ કરીએ એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહે છે. ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય છે. માણસનું કર્તવ્ય શું છે? અર્થોપાર્જન કરવું. અર્થોપાર્જન એટલે આર્થિક આવક મેળવવી, પૈસા કમાવવા. તો એ અર્થોપાર્જન શા માટે કરવામાં આવે છે? ભૌતિક સુખની પ્રાપ્તિ માટે. ભૌતિક સુખ એટલે આપણે અલગ અલગ પ્રકારની સુખ સુવિધા ઘરમાં લાવીએ, જેમ કે ટીવી લાવીએ, ફ્રીજ લાવીએ, વોશિંગ મશીન લાવીએ, આ બધું હોય છે. આ બધી ભૌતિક વસ્તુઓ છે જે આપણને સુખ સમૃદ્ધિ આપે છે. તો એ બધી વસ્તુઓ મેળવવા માટે આપણે શું કરીએ? કમાણી કરીએ, મહેનત કરીએ, રોજીરોટી મેળવીએ, એટલે કે અર્થોપાર્જન કરવું. અને આ અર્થોપાર્જન કરવું એ દરેક માણસનું કર્તવ્ય છે. 2500 વર્ષ પહેલાં, ધ્યાનમાં રાખજો, 2500 વર્ષ પહેલાં કૌટિલ્ય, જેમનું બીજું નામ હતું ચાણક્ય. ચાણક્ય કોણ હતા? તો આપણા મૌર્ય વંશના જે રાજા હતા ચંદ્રગુપ્ત મૌર્ય, એમના ગુરુનું નામ હતું ચાણક્ય, જેમને કૌટિલ્ય નામે પણ ઓળખવામાં આવે છે. તો એ 2500 વર્ષ પહેલાં કૌટિલ્ય એટલે કે ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું. ચાણક્યએ પોતાના રાજાને એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યને એ સમયે આખા ભારતને એક જ નેજા હેઠળ લાવ્યું હતું. કારણ કે ચાણક્યએ પોતાના રાજ્યને એ અર્થશાસ્ત્ર વિશે ભણાવ્યું હતું. એટલે કે કઈ રીતે રાજ્ય શાસન કરવું, કઈ રીતે આપણે પોતાનું રાજ્ય ચલાવવું. તો એ એક જ એવો સમય હતો, મૌર્ય વંશનો સમય, જ્યારે આખું ભારત એક જ રાજાના નેજા હેઠળ આવ્યું હતું. કારણ હતું એમના ગુરુ ચાણક્ય. કારણ કે ચાણક્યએ એટલું સરસ રીતે રાજાને ભણાવ્યું હતું કે કઈ રીતે લોકોને સાચવવા, કઈ રીતે ખેતી કરવી, કઈ રીતે આવક મેળવવી, કઈ રીતે આવકમાં વધારો કરવો, આ બધું જ એમણે સમજાવ્યું હતું. તો એ સમયે એમણે અર્થશાસ્ત્ર પુસ્તક લખ્યું હતું અને એમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી હતી. મનુષ્યની વૃત્તિ અર્થ છે, એટલે કે મનુષ્ય જે કંઈ પણ વૃત્તિ રાખશે, ઈચ્છા રાખશે, એ અર્થ છે. અર્થ એટલે કે એની પાછળ કંઈક ઉદ્દેશ્ય છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, એટલે કે મનુષ્ય જ્યાં રહે છે એ ભૂમિ પણ અર્થ છે, પૃથ્વી છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે કે એ પૃથ્વીના લાભ માટે અને એના પાલન માટે આપણે જે કંઈ પણ વર્તન કરીએ, જે કંઈ પણ ઉપાયો બતાવીએ, એ ઉપાયો બતાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ કૌટિલ્યની આ વ્યાખ્યા તમારે તૈયાર કરવાની રહેશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ફરીથી એની વ્યાખ્યા: મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. વ્યાખ્યા કોણે આપી? કૌટિલ્યએ. એમનું બીજું નામ શું? ચાણક્ય. કેટલા વર્ષો પહેલાં? તો 2500 વર્ષ પહેલાં. કયા પુસ્તકમાં? તો અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં. બરાબર? તો આ ભારતીય ચિંતન વિશે કૌટિલ્યની વ્યાખ્યા. હવે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે. એટલે કે નીતિશાસ્ત્ર એટલે કે નિયમો. ચાણક્યએ દરેક બાબતેમાં આ નિયમો બતાવ્યા છે. જેમ કે ખેતી ઉપર એમણે અર્થશાસ્ત્રમાં બતાવ્યું છે. તો ખેતીમાં શું બતાવ્યું છે? તો કઈ રીતે પાક લેવો, કઈ રીતે ખાતર વાપરવું, જેની પાસે જમીન છે એની પાસે કેટલો ટેક્સ લેવો, જમીન નથી એની પાસે કેટલો કર લેવો, જમીન વિહોણા હોય એવા ખેડૂતોને કઈ રીતે આવક મેળવવી વગેરે.
તો દરેકે દરેક વ્યવસ્થામાં, ખેતીમાં પણ, સમાજ વ્યવસ્થામાં પણ કે પછી રાજ્ય વ્યવસ્થાઓ, દરેકે દરેક વ્યવસ્થામાં એમણે નીતિ નિયમો બતાવ્યા છે. એટલે કહેવાય છે કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે. અર્થશાસ્ત્રમાં રાજાશાહી અર્થવ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ કર્યું છે. તો સૌથી વધારે એમણે શેમાં ધ્યાન આપ્યું છે? રાજાશાહી અર્થવ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા. એટલે રાજાઓ માટે રાજાશાહી એટલે કે રાજાએ પોતાના રાજ્યનું કઈ રીતે લાલન પાલન કરવું, અને કૃષિ પ્રધાન જે આપણા દેશ માટેનો સૌથી મહત્ત્વનો આપણો અગત્યનો વ્યવસાય છે. તો આ બંનેના માટે અર્થવ્યવસ્થામાં એટલે કે અર્થશાસ્ત્રમાં એમણે સમજાવ્યું છે. તો અહીંયા સુધી આપણું ભારતીય ચિંતન પૂરું થાય છે. હવે જોઈએ પશ્ચિમી ચિંતન. પશ્ચિમી ચિંતન એટલે કે ભારતની બહારના જે અર્થશાસ્ત્રીઓ હતા એમણે આપણને અર્થશાસ્ત્ર વિશે શું સમજાવ્યું છે, એમના કયા વિચારો હતા. તેમાં સૌથી પહેલાં હતા તત્વચિંતક એરિસ્ટોટલ. એરિસ્ટોટલે કયા પુસ્તકમાં સમજાવ્યું છે? ઓ ઇકોનોમિકા. ઓ લખીને ઇકોનોમિકા લખવાનું. આ પુસ્તકમાં તેમણે આર્થિક ચિંતન રજૂ કર્યું, એટલે કે અર્થશાસ્ત્ર વિશે આપણને સમજાવ્યું છે. એમણે જે વખતે સમજાવ્યું એ વખતેનો સમય ઘણો જૂનો હતો. પછી ધીમે ધીમે પ્રયોગ થયા, ચકાસણી થયા, તો એને આધારે અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થવ્યવસ્થાની શરૂઆત થઈ. એટલે કે પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. હવે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર રીતે અભ્યાસ શરૂ થયો. એટલે પહેલાં બીજાના આધાર રાખીને આપણે અર્થશાસ્ત્ર ભણતા હતા. હવે સ્વતંત્ર રીતે એક અર્થવ્યવસ્થા માટે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અભ્યાસ શરૂ કર્યો. જેમ કે તમે હમણાં ભણી રહ્યા છો અર્થશાસ્ત્ર વિશે, એટલે કે એની એક સ્વતંત્ર બુક છે, અલગથી બુક છે. બીજા કોઈ બુકની અંદર એનો અડધો ભાગ આપણે ભણવાનો નથી. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ વગેરેથી નવી જ અર્થવ્યવસ્થા ઊભી થઈ. એટલે પછી ધીમે ધીમે ઔદ્યોગિક ક્રાંતિ આવી. ઔદ્યોગિક ક્રાંતિ એટલે નવા ઉદ્યોગોની શરૂઆત થઈ. તો નવા ઉદ્યોગો થાય એટલે નવા યંત્રો હોય, મોટા મોટા કારખાના હોય, નવી સત્તા હોય વગેરે હોય. તો એના કારણે હવે આપણે નવા વિચારો લાવવા પડે કે હવે આ ઉદ્યોગો માટે કઈ રીતે આપણે તૈયારી કરવી, કઈ રીતે એને ચલાવવા, કઈ રીતે રાજ્ય ચલાવવું, કઈ રીતે આપણું રાષ્ટ્ર ચલાવવું વગેરે. તો આના એરિસ્ટોટલ પછી બીજા જે અર્થશાસ્ત્રીઓ છે જેમ કે એડમ સ્મિથ છે, પછી આપણા સેમ્યુઅલ્સન છે, એ બધાએ પણ પછી પોતાના અર્થશાસ્ત્ર માટે વિચારો રજૂ કર્યા. હવે આપણે એના વિશે જોઈએ. તો હવે આપણે પશ્ચિમી અર્થશાસ્ત્રીઓએ આપણને અર્થશાસ્ત્ર વિશે શું સમજાવ્યું છે એ વિશે જોઈએ. તો દરેક અર્થશાસ્ત્રીઓએ પોતાની અલગ અલગ અર્થશાસ્ત્ર માટે વ્યાખ્યા આપી છે. પોતાના માટે અર્થશાસ્ત્રના વિચારો શું છે એના વિશે આપણને સમજાવ્યું છે. તો એમાં પહેલાં આપણે જોઈએ એડમ સ્મિથ. એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, કારણ કે અર્થશાસ્ત્ર માટે એમને વૈજ્ઞાનિક ઢબે અર્થશાસ્ત્ર શરૂ કરવાનું બહુમાન મળ્યું છે. એટલે એડમ સ્મિથ એ અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. 1776માં વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક, આ ધ્યાનમાં રાખવાનું, 1776માં વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક એમણે લખ્યું હતું. એમાં એમણે આપણને કહ્યું છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. શું કહ્યું છે? ઉત્પાદક એટલે કે જે વ્યક્તિ ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિ ઉત્પન્ન કરે છે એને આપણે ઉત્પાદક કહીએ. એ ઉત્પાદકના શ્રમ દ્વારા એટલે એ વ્યક્તિના શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિ એટલે એણે આપણા માટે જે અલગ અલગ પ્રકારની વસ્તુઓ ઉત્પન્ન કરી છે, જેમ કે જે એ ભૌતિક સંપત્તિ એટલે એવી સંપત્તિ જેનો આપણે વપરાશ કરીને આપણને સુખ મળે છે. તો એવી ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમય. શું કીધું છે? ઉત્પાદન, વપરાશ અને વિનિમય. એટલે કે એણે ઉત્પાદન કર્યું, આપણે એનો વપરાશ કર્યો, અને વપરાશ કરવા માટે આપણે વિનિમય કર્યો. એટલે કે એની પાસેથી વસ્તુ લીધી અને બદલામાં આપણે એને કંઈક આપ્યું. એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે એનો અર્થ એ થયો કે એડમ સ્મિથે કઈ 3 બાબતો અહીંયા મહત્વની બતાવી છે? ઉત્પાદન, વપરાશ અને વિનિમય. અને આ કોના માટે થાય? માનવી માટે થાય. વસ્તુનું ઉત્પાદન કોના માટે થાય? માનવી માટે થાય છે. વપરાશ કોણ કરે? માનવી કરે છે. વિનિમય કોણ કરે છે? માનવી કરે છે. એટલે કે એડમ સ્મિથે અહીંયા માનવના કલ્યાણની વાતો કરી છે. એટલે કે એડમ સ્મિથે માનવ કલ્યાણના વાતને મહત્વની રાખી છે. એટલે એના મતે માનવીનું કલ્યાણ થવું જોઈએ એવા કલ્યાણની વાત જે પુસ્તક કરે એને કહેવાય અર્થશાસ્ત્ર. હવે બીજું છે માર્શલ. બીજી વ્યક્તિ માર્શલે શું કહ્યું છે? તો 1890માં કયું પુસ્તક લખ્યું? પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. આ પુસ્તકમાં એણે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા છે. એણે શું કહ્યું છે? તો અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. એટલે માનવી પોતાની રોજબરોજની જિંદગી એટલે કે આજે, કાલે, પરમ દિવસે, વર્ષો પછી, વર્ષો પહેલાં જે કંઈ પણ પ્રવૃત્તિ કરી છે એ બધી જ પ્રવૃત્તિઓનો જે અભ્યાસ કરે એવી પ્રવૃત્તિઓના અભ્યાસ કરે, જેમાં
ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. એટલે કે દરેક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને એ અભ્યાસ પરથી એને જાણવા મળે છે કે એની કઈ ભૌતિક વસ્તુઓનો વપરાશ કર્યો જેનાથી એને સુખી જીવન મળ્યું છે. એવી સુખી જીવન મેળવવાની જે પુસ્તક છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, એવું માર્શલના મતે છે. તો માર્શલે શું કહ્યું છે? અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. એટલે કે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી એને સુખી જીવન મળે છે. માત્ર એણે એટલે અર્થશાસ્ત્રની જે આ વ્યાખ્યા છે એમાં માર્શલે શું બતાવ્યું છે? તો ખાલી ભૌતિક અને માપી શકાય તેવી જ વસ્તુઓના વપરાશની વાતો કરી છે. એટલે કે માર્શલે ફક્ત જે વસ્તુઓ વાપરી શકીએ છીએ એવી ભૌતિક વસ્તુઓના માપની જ એણે વાત કરી છે. બીજી પણ એવી વસ્તુઓ હોય છે, બીજી પણ એવી બાબતો હોય છે જેનાથી માનવીને સુખી જીવન મળતું હોય છે. જેમ કે કોઈએ દયા બતાવી હોય, કોઈએ લાગણી બતાવી હોય, પ્રેમ હોય, એનાથી પણ આપણને સુખી જીવન મળતું હોય છે. પણ એવી બાબતો એણે બતાવી નથી. આમાં એણે કેન્દ્ર સ્થાને કોણે રાખ્યું છે? માનવી. આ તમારે યાદ રાખવાનું એક વાક્યના જવાબ માટે કે માર્શલના મતે કેન્દ્ર સ્થાને કોણ છે? માનવી છે. હવે ત્રીજી વ્યક્તિ છે રોબિન્સ. રોબિન્સે પોતાનું પુસ્તક 1931માં નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક રજૂ કર્યું હતું. નામ બધાના યાદ રાખવાના, કઈ સાલમાં રજૂ કર્યું, કયું પુસ્તક લખ્યું વગેરે. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આવું રોબિન્સે કહ્યું છે. શું કહ્યું છે? અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો, એટલે અર્થશાસ્ત્ર પહેલો અભ્યાસ કોનો કરે? માણસની પોતાની જરૂરિયાતો, માણસની જે જરૂરિયાતો છે એના વિશે અર્થશાસ્ત્ર બતાવે છે. બીજું શું બતાવે? વૈકલ્પિક ઉપયોગ. હવે આ વૈકલ્પિક એટલે શું? તો વૈકલ્પિક એટલે કે એક વસ્તુનો એક કરતાં જ્યારે વધારે ઉપયોગ થતો હોય તો આપણે એ વસ્તુને જે આપણા માટે બેસ્ટ ઉપયોગ હોય એના માટે એ વસ્તુ આપણે વાપરીએ. જેમ કે જમીનનો એક ટુકડો છે, તો જમીનનો આપણી પાસે ટુકડો હોય એ જમીનનો ઉપયોગ આપણે ઘર બનાવવા માટે પણ કરીએ, દુકાન બનાવવા માટે કરીએ, ફેક્ટરી બનાવવા માટે કરીએ, ગાર્ડન બનાવવા માટે કરીએ, સ્કૂલ બનાવવા માટે કરીએ. ઘણા બધા ઉપયોગ થાય છે જમીનના. તો જમીનના વૈકલ્પિક ઉપયોગ હોય છે. એ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. શું કહ્યું છે? માણસે પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક સાધનો વચ્ચે પોતાને કઈ રીતે મેળ બેસાડવો એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવું કોણે કહ્યું છે? રોબિન્સે કહ્યું છે. એટલે એનો અર્થ એ થયો કે રોબિન્સ આપણને વાસ્તવમાં આપણી કઈ જરૂરિયાતો છે, વાસ્તવમાં આપણી કઈ સાધનો છે એના વિશે આપણને વાત કરી છે. તો રોબિન્સના મતે અર્થશાસ્ત્રએ વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. અને આર્થિક વર્તનનો અભ્યાસ કરતું એ શાસ્ત્ર છે. એટલે કે અલગ અલગ વૈકલ્પિક સાધનો વચ્ચે કઈ રીતે મેળ બેસાડવો એની વાત એણે કરી છે. હવે ચોથી વ્યક્તિ છે સેમ્યુઅલ્સન. સેમ્યુઅલ્સને આપણને શું કહ્યું છે? તો સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા, અછતવાળા સાધનો એટલે કે બધા જ જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ બધા સાધનો કહેવાય જેનાથી આપણે ઉત્પાદન કરીએ છીએ. તો આ સાધનો આપણી પાસે લિમિટેડ છે, ઓછા છે, અછત છે એની. તો એ બધા અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે. તો એ બધાનો ઉપયોગ કરીને જે જરૂરી છે એ વસ્તુનું ઉત્પાદન સમાજ કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વેચે છે અને એનું ઉત્પાદન કરીને પછી અલગ અલગ વ્યક્તિઓને વેચે છે. તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. શું કહ્યું છે સેમ્યુઅલ્સને? આપણી પાસે જે અછતવાળા સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક એટલે ઉત્પાદન કરનાર વ્યક્તિઓ, તો એ બધા અછતવાળા સાધનોનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાતવાળી વસ્તુનું ઉત્પાદન કરે અને અલગ અલગ લોકો વચ્ચે વેચે. તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો અહીંયા સુધી આપણા પશ્ચિમી અર્થશાસ્ત્રીઓ વિશે પૂરું થાય છે. ભારતીય ચિંતનમાં શું જોયું આપણે? કૌટિલ્ય વિશે. પશ્ચિમી ચિંતનમાં શું જોયું? એડમ સ્મિથ વિશે, માર્શલ વિશે, રોબિન્સ વિશે અને સેમ્યુઅલ્સન વિશે. આ બધાનું યાદ રાખવાનું છે. એમની વ્યાખ્યા કઈ છે, પુસ્તક કયું છે, કઈ સાલમાં પુસ્તક રજૂ કર્યું વગેરે. હવે આપણે નવો ટોપિક લઈએ. આપણે અહીંયા આગળ જોયું કે દરેક અર્થશાસ્ત્રીઓ આપણને એમ કહ્યું કે માનવીનું વર્તન, માનવીના આર્થિક વર્તન, માનવીનું આમ તેમ, બરાબર. તો એનો અર્થ એ થયો કે માનવીના વર્તન વિશે અર્થશાસ્ત્રમાં આપણે ભણીએ છીએ. તો માનવીના બે પ્રકારના વર્તન હોય છે, એક આર્થિક પ્રવૃત્તિ અને બીજી બિનઆર્થિક પ્રવૃત્તિ. આ બે પ્રકારના વર્તન માનવી કરે છે. આર્થિક પ્રવૃત્તિ એટલે કે કંઈક મેળવવા માટે કંઈક પ્રવૃત્તિ કરે, વર્તન કરે. એટલે કે આર્થિક શબ્દ આવ્યો તો તમારે એમ જ વિચારવાનું કે પૈસા કમાવા માટે, આવક મેળવવા માટે. તો એવી બધી જ બાબતો જેનાથી એને આવક મળે છે અથવા એનાથી બદલામાં કંઈક બીજું મળે છે, તો એ બધી જ વર્તન એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
અને બિન આર્થિક પ્રવૃત્તિ જેમાં એને બદલામાં કશું મળતું નથી એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. તો એક સાદા ઉદાહરણથી પહેલાં સમજાવી દઉં. આર્થિક પ્રવૃત્તિમાં શિક્ષક શાળામાં ભણાવે છે તો બદલામાં એ પગાર લે છે. બિન આર્થિક પ્રવૃત્તિમાં માતા પોતાના બાળકને સાચવે છે તો માતા પોતાના બાળકને સાચવે બદલામાં બાળક એને પગાર આપે છે નથી આપતો તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે આપણે અર્થશાસ્ત્રની ભાષામાં બંનેનો અભ્યાસ કરીએ. તો પહેલું આર્થિક પ્રવૃત્તિ, તો એની વ્યાખ્યા શું છે? માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે તે આર્થિક પ્રવૃત્તિ છે. શું કીધું છે? માણસે પોતાની જરૂરિયાતો માટે અલગ અલગ વસ્તુ અને સેવાઓનું વિનિમય કરે. તો વિનિમય કરે તો શું કરે? કોઈને વસ્તુ આપે તો આવક મેળવે અને કોઈની પાસેથી વસ્તુ લે તો પૈસા આપે એટલે ખર્ચ કરે. તો માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે તે આર્થિક પ્રવૃત્તિ છે. આ તે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ કયા છે? તો એક તો પહેલું હોટલમાં જઈને જમવું, તો આનાથી આપણને પોતાની જરૂરિયાત મળે છે, આપણે ખર્ચ કરીએ છીએ. બીજું થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ, તો થિયેટરમાં ખર્ચ કર્યો પણ બદલામાં મનોરંજનનો આપણે લીધો છે. ખેતરમાં જઈને મહેનત કરવી, એટલે ખેતરમાં જઈને મહેનત કરીએ તો એ ટાઈમપાસ માટે મહેનત નથી કરતા, એ અનાજ જે ઉગે છે અનાજને વેચીને આપણે આપણી આવક મેળવીએ. તો આ બધી આર્થિક પ્રવૃત્તિ થઈ. હવે જે બિન આર્થિક પ્રવૃત્તિ જેમાં કોઈ પ્રકારની આવક મેળવવાની એની પ્રક્રિયા હોતી નથી, જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવા, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી. આવક પણ નથી મેળવવાની, ખર્ચ પણ નથી કરવાની કે વિનિમય પણ નથી કરવાનો. વિનિમય એટલે આપલે તે સિવાય છે તે પ્રવૃત્તિનો બિન આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે એ બધી જ પ્રવૃત્તિઓ બિન આર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે દયા, માયા, પ્રેમ. કોઈને પર દયા બતાવી, કોઈના પર માયા લાગી ગઈ, કોઈને પ્રેમ કર્યો, તો એ બધી આપણી બિન આર્થિક પ્રવૃત્તિ. બદલામાં આપણે કંઈ લીધું નથી. હવે આના પછી આપણે બીજો ટોપિક જોઈશું. અહીંયા આટલું પૂરું કરીએ.